આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ છોટાઉદેપુર દ્વારા એક ટેલિફોન વર્ધી જોધ પોલીસ સ્ટેશનને આપવામાં આવેલ કે ડોલરિયા ગામે દૂધની ડેરી છે તેની પાછળ એક ઉકરડાની અંદર કોઈ વ્યક્તિની લાશ છે. તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ચેક કરતા એ ઉકરડામાં લાશ દાટેલી હોવાનું જણાઈ આવતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને તથા સરકારી પંચોને બોલાવી લાશને કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી. લાશને કાઢી ત્યારે જોવામાં આવેલ કે તેની અંદર એના માથાના ભાગે, તેના આંખના ભાગે તથા માથાના વચ્ચેના ભાગે અને પાછળના ભાગે એવી 7-8 ગંભીર ઈજાઓ જોવા મળતા કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા ફરિયાદી શ્રી ખાપરભાઈ બચલાભાઈ રાઠવા રહે નવાગામ ભગતફળિયા તેઓની ફરિયાદ આધારે તેમને ફરિયાદમાં જણાવેલ કે આ કામના જે આરોપી છે એ શુક્લાભાઈ ઉર્ફે ઝુકલાભાઈ વેસ્તાભાઈ બારિયા રહે ડોલરિયા જોધ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 238(b) તથા જીપીએ કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. હા, આ જે આરોપી છે તેમની પત્ની સાથે જે આ મરણ જનાર કિશનભાઈ બચલાભાઈ રાઠવા રહે નવા ગામના છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધ આ કામના જે તોમતદાર શુક્લાભાઈ છે એમને પસંદ ના હોય, ગમતું ના હોય અને અવારનવાર એમને જોઈ ગયેલ હોય જેથી તેઓએ એને મારી નાખેલ. મારું નામ ખુમાનભાઈ કાળિયાભાઈ રાઠવા, ગામ નવા ગામ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. હું સવારમાં 7 વાગ્યે ખેતરમાં પાણી વાવતો હતો ત્યારે આ કિશન છે મારો ભત્રીજો થાય છે. ત્યારે મારે સવારમાં ફોન આવ્યો કે કિશનની ગાડી ડોલરિયા ડેરીની આસપાસ પડેલી છે અને ત્યાં ચંપલ છે અને લોહીનો ખાબોચિયો ભરેલો છે. તો ત્યારે અમે કદાચ તપાસણી કરી કે કિશન ક્યાં છે કરીને ત્યારે ત્યાં આવીને અમે તપાસણી કરી તો ત્યાં ચંપલ પડેલા હતા અને લોહીનો ખાબોચિયો હતો અને ત્યાં બાજુમાં એટીએમ પણ એનું પડેલું હતું. અને પછી ત્યાંથી અમે તપાસણી કરી કે શું થયું, કોઈની લાશ છે, કઈ રીતે છે એમ તપાસણી કરતા પછી અમે ત્યાંથી તે જે લોહીનો ખાબોચિયો હતો ત્યાંથી લાશને ઢસેડીને જે એ ઘર છે એ ઘરની બાજુમાં ઉકળો છે એ ઉકળામાં દફનાવેલી અમે દેખી એટલે પછી 100 નંબર પોલીસને અમે જાણ કરી. હવે જે આ સમયે જે આ કૃત્યુ કર્યું છે એને સખતમાં સખત સજા થવી.